તો મહેસાણામાં 15થી વધુ હોટલમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે। મહેસાણામાં ફાસ્ટ ફૂડ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે વિસનગરમાં 23 હોટલમાં તપાસ કરાઈ હતી। દૂધ અને દૂધની બનાવટ તેમજ ગ્રેવી સહિતની વસ્તુની તપાસ કરાઈ। ફૂડ અધિકારી વિજય ચૌધરી અને ટીમ તપાસ કરી રહી છે। નાગલપુર સંકલ્પ હોટલમાં અનહાઇજેનિક ફૂડ પ્રોડક્ટ મળી આવ્યું છે, જેમાં હોટલના રસોડામાં ઉધઈ પણ જોવા મળી હતી। તો 14 દિવસની ફૂડ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે, જેમાં જરૂરી ફેરફાર કરવા સંકલ્પ હોટલને પણ સૂચના આપવામાં આવી છે। સૂચના મુજબના ફેરફાર નહીં થાય તો થઈ શકે છે કાર્યવાહી। મહેસાણા ફૂડ વિભાગ દ્વારા વિસનગરમાં 23 હોટલો અને જે રેસ્ટોરન્ટ છે એની અંદર અને ફાસ્ટફૂડની દુકાનોમાં રેડ પાડ્યા બાદ મહેસાણામાં ફરી સપાટો જે છે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે જે ફૂડ અધિકારી છે ખુદ પોતાની ટીમ સાથે જે છે હોટલોમાં જે હાલ જેનું ચેકિંગ જે છે કરવામાં આવી રહ્યું છે। દૂધ અને દૂધની બનાવટ ખાસ જેમાં બટર, ચીઝ, પનીર, ગ્રેવી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। સાથે હાઇજેનિક પદ્ધતિનો જો લીરા ઉડતા હોય તો એ પ્રકારના જે દ્રશ્યો જે છે એ પણ ખાસ જે સામે આવી રહ્યા છે। ત્યારે ખાસ જે ફૂડ અધિકારી દ્વારા હાલ જે તપાસ જે છે હાથ ધરવામાં આવી રહી છે અને નમૂના જે છે પણ લેવામાં આવી રહ્યા છે। કહી શકાય કે વિસનગરની અંદર અંદાજે 23 જેટલી હોટલોમાં રેડ પાડ્યા બાદ આજે ફરી મહેસાણામાં જે ફૂડ વિભાગનો સપાટો જે છે જોવા મળી રહ્યો છે। ફૂડ અધિકારી વિજય ચૌધરી સહિતની જે ટીમ જે છે સમગ્ર ટીમ મહેસાણાની હાલમાં ફૂડમાં જે કંઈ ભેળસેળ કરતા હોય એની સામે લાલ આંખ કરી અને જે છે સમગ્ર તપાસ જે છે હાથ ધરી છે। ત્યારે હજુ આ જે રેડ છે આવનારા સમયમાં પણ વધુ લંબાવવામાં આવશે અને સમગ્ર